રિક્ષામાં બેસેલ મહિલાનું પર્સ સ્નેચિંગ કરનાર 3 રીઢા આરોપીઓને પર્સ સ્નેચિંગમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ તેમજ લાખોના મુદ્દામાલ સાથે ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરત શહેરમાં મિલકત સંબંધી તથા મોબાઈલ પર્સ સ્નેચિંગ કરનારી સમ સક્રિય હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનરે સૂચના આપી હતી। મળેલી સૂચનાના આધારે ઉધના પોલીસની ટીમ કામે લાગી હતી। એક અઠવાડિયા પહેલા ફરિયાદીની માતા કાપોદ્રાથી ઓન પોતાના ઘરે ઉધના નવસારી રોડ પર રિક્ષામાં જતા હતા। તે દરમિયાન રિક્ષા ઉધના સતનામ નગર 4 રસ્તા પાસે પહોંચતા ફરિયાદીની માતાના હાથમાં રહેલ પર્સ જેમાં અલગ અલગ સોનાના ઘરેણા મોબાઈલ જેની આશરે કિંમત ₹1.20 લાખની ચોરી થઈ હતી। જે અંગે ઉધના પોલીસ ટીમ કામે લાગી હતી। તે સમયે હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈને મળેલી માહિતીના આધારે ઉધના ભીમનગર ગરનાળા પાસેથી 3 રીઢા ઝડપી પાડી તેમની પાસે ચોરીના રહેલા દાગીના મોબાઈલ સહિતના આશરે 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી।